હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? શું નામ તારું? કોમલ. કોમલ છે ને, જો અહીંયા કાંઈ ખબર ના હોય ક્યારે કોણ કોને મળી જાય નહીં. હમણાં જ ઇન્ડિયાથી હજી આવી છે ને પછી અમે લોકો એક દિવસ મળી ગયા તો કે હું તમારો તું તાર જેઠાણી બને ને કે અમે લોકો તમારો વિડીયો જોઈએ તો કે સ્પેશિયલ મને અહીંયા સલૂનમાં અહીંયા કારણ કે અહીંયા અમારા એરિયામાં જ રહી છે એના ફ્રેન્ડના ઘરે એટલે કે હું તમને મળતી જાઉં. પહેલાં એક વખત રસ્તામાં મળ્યા અને પછી અહીંયા સલૂનમાં નહીં મેં કીધું અહીંયા જ છું એટલે. તમારા વિડીયો મને બહુ જ ગમે છે અને હું તમને મળવા માંગતી જ હતી અહીંયા આવું ત્યારે પણ ઇનડેફિનેટલી એકવાર મળી ગયા આપણે રસ્તામાં. હા ગમે ત્યારે ગમે તે કોક મળી જાય નહીં. ના ના સરસ સરસ મળીને મજા આવી તમને પણ. ઓકે ચાલો મળ્યા. ઓકે બાય બાય. જા તુલસીના વન તો જતા રહ્યા જેને આપણે મેરેજ કરીને ઘરે લાવ્યા હતા એને પણ બાકી છે ને જો આવી રીતે તમે કેટલ મૂકી શકો કારણ કે અત્યારે વિન્ટરમાં હીટર ચાલુ હોય ને તો ડ્રાય એર થઈ જાય તો આવી રીતે કેટલ ચાલુ કરી હોય તો એને થોડું શું કહે કે આ સ્ટીમ મળે ને તો થોડું મોઇશ્ચરાઇઝરવાળું વેધર એને જોઈએ હ્યુમિડિટીવાળું એટલે સારું પડે. હવે પણ હું વિચારું છું કે હવે એને કોથળી પહેરાવી દઈશ અને તમારે કોથળી ના પહેરાવી તો આવી રીતે કરી શકો દિવસમાં 2-3 વખત તો સારું પડે. જો આવી રીતે છે ને તુલસીમાને કોથળી પહેરાવી દેવાની. જો તમને એવું લાગે કે ઠંડીના પહેલાં એ થવા મળ્યા છે સંકોચાવા મળ્યા છે પાંદડા નાના થવા મળ્યા છે કે એવું લાગે કે લગભગ પહેલાં એ જતા રહેશે ઠંડીના તો આવી રીતે તમે કોથળી પહેરાવી દો ને તો લગભગ વાંધો નથી આવતો. વિન્ટરમાં રહીએ જ છે કારણ કે એક લેયર આવી જાય ને એટલે બહાર મેં પોર્ચમાં એક તુલસી છે ને એમાં પણ આવી રીતે મેં કવર કરી દીધું છે કારણ કે બહાર પોર્ચ થોડો વધારે ઠંડો રહે કિચનમાં તો બી ગરમ રહી આપણે રસોઈ કરતા હોઈએ કે હીટર ચાલુ હોય એટલે પણ તમે આવી રીતે કોથળી પહેરાવી શકો છો. હું કહેતો તો ઈમાન છું તું મને બીમાર છું. હું બીમાર છે આમ પર આ તો જો કાસ્કો પણ એટલે બોલ હાલ શું કહેતો હતો? ખબર ને બળવા મંડી બને છે. એવું કેવું અચાનક બળ કંઈક મરચું નથી ટીક્યું ને મરચું વડે ટેટુ બળાવી રીતે તો ના ખબર નહીં હવે સમાવ હા આવું કદાચ થયું નથી. ઓકે તમને કોઈને ખબર હોય તો કહેજો કે ટેટુ કોઈ દિવસ બળે. મને નથી લાગતું બળે બીજું કંઈક તને ડીગ્યું ટેટુ હોય જે કરાય વર્ષ જેવું થવા તો કે હોય ન બળે ઈમાન છું. ખબર નહીં આજે બળે. તમને કોઈને આવો એક્સપિરિયન્સ થયો હોય તો કહેજો પણ મને એવું લાગે કે કંઈક તીખો ડી ગયો છે ઈમાન શું ખબર નથી એની આટલામાં જ થાય એટલામાં જ થાય ને તો એ વાત બરાબર હો. ડ્રાય સ્કિનનું નથી ને વેસેલિન લગાવજે તો ખબર પડે. આગળ ઓઇલ લગાવી દઉં મોરોક્કોનો ઓઇલ ના ના વેસેલિન લગાડ કાં ઘી લગાડ. હા બેટા. તો હવે અમે લોકો જો રેડી થઈ ગયા છીએ અપેક્ષાની ઘરે ડિનરમાં જવા માટે. જો અમે છે ને અહીંયા જો અપેક્ષાના ઘરે આવી ગયા છીએ ડિનર કરવા માટે. આજે હા શું બનાવ્યું છે આજે બોલ? આજે મેં બનાવ્યું છે મિક્સ શાક કાઇન્ડ ઓફ ઊંધિયા જેવું જ બનાવ્યું છે પણ ઊંધિયાનું નહોતું ઓલો ટાઈમ એટલે મેં આવું બનાવ્યું છે. પછી બનાવી છે દાળ છે પછી જો બધું સેલેડ મિક્સ રાખી આવું ડિફરન્ટ કારણ કે યાશેન જે ખાવ હોય ને કઈ ખમણ બનાવ્યા છે તમારા સ્પેશિયલ પણ મારી સ્ટાઈલ હવે પણ હું તારી સ્ટાઈલથી ટ્રાય કરીશ ને. તમે કરજો. અને મેંગો ડિલાઇટ છે મસ્ત મજાનો જે આઈસ્ક્રીમ વગર જ મારો અને રાઈસ છે ને છાશ આપણી હોટ ફેવરેટ. તો આજે કાલે રસની જરૂર નહોતી ના ના ગળી જો આવે ને ગઈ વખતે પાણી પૂરી જતી એટલે આજે તો એમાં ગળી ચટણી હતી કે નહીં? પાણીપુરીમાં આજે પણ મારે ગળી દેવું નહીંતર ભાઈ પછી મારી પાસે માંગે કે તું મને ડેઝર્ટ આપ એટલે મેં કીધું કે આજે હું કહીશ એટલે પહેલેથી જ ચેતી ગયો અને આજે મેં છે ને આઈસ્ક્રીમ નાખ્યું એટલે હું કહીશ કે ડેઝર્ટમાં બધું છે બધું હવે જોડે. તો આવો બધા ચાલો અપેક્ષા ઘરે ડિનર કરવા માટે ડિનર કરવા માટે. એ શું કેવું બનાવ્યું આંટી શાક? શાક કેવું બનાવ્યું આંટી? ગુડ સારું છે. હિમાંશુનું તો ફેવરિટ વસ્તુ છે આજે. હિમાંશુ કયું હા એવું છે ભાઈ બહુ હા તો પિન્ટુભાઈ ફેવરિટ વસ્તુ કઈ? આપણે ફેવરિટ બધું આમાં કાંઈ બાકી જ ના હોય, બધું ભાવે. બધું ભાવે. તો જો અમે બધા હવે જમવા બેસી ગયા છીએ. નથી દેખાતું નાક દેખતી અલા કોને ગ્રૂમિંગ કરવા જવાનું છે? મિનીને જવાનું છે હે ગટુડી છે ગટુડી જામાં દેખાય છે કે કયું મારું જેકેટ છે ને કયું મિની છે દેખાય છે? શું દેખાય છે? યસ દેખાય છે. ઓકે ભાગો જાઓ. ચલો તો જો અમે જમીન હવે ઘરે આવી ગયા અને આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.